સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડોલર દ્વારા ચીટિંગના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને ₹2,72,000ના મુદ્દામાલ સાથે લીંબડી ખાતેથી ઝડપી પાડ્યા છે। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડહેલુ આઈપીએસના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની ટીમ પેટ્રોલિંગમાં હોય કે તે સમયે પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા તથા અશ્વિનભાઈ માથુકિયાની મળેલ બાતમીના આધારે લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ડોલર દ્વારા ચીટિંગ કરી મેળવેલા નાણાં સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરેશભાઈ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેખલિયા, રાજુભાઈ સવજીભાઈ સાથલિયા તથા સુરેશભાઈ બોબાભાઈ શેખલિયાને પકડી પાડ્યા હતા। પોલીસે આરોપી પાસેથી ₹2,72,000 રોકડ રકમનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આરોપીને લીંબડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ લીંબડી પોલીસ સ્ટેશન તથા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલ છે અને આરોપીઓની મોડર્ન ઓપરેશનમાં આરોપી અને તેના મિત્રો સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં રાખી ડોલરની લાલચ આપતા અને તેની પાસેથી ભારતીય ચલણની નાણું ખંખેરી વિશ્વાસઘાત કરતા હાલ તો પોલીસે આરોપીઓને પકડી તપાસ હાથ ધરી છે। દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, સુરેન્દ્રનગર।